નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। વિદ્યાર્થી મિત્રો, જ્યારથી કંડક્ટર કક્ષાનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે ત્યારથી ઘણા બધા વિદ્યાર્થીઓના માત્ર એક જ મેસેજ આવે છે કે સાહેબ અમે અત્યાર સુધી તૈયારી નથી કરી અને અમે તૈયારી કરવી છે, તો તૈયારી કરવા માટે કેટલો સમય અમને મળશે? મતલબ કે પરીક્ષા જે છે એ કંડક્ટર માટેની લેખિત પરીક્ષા છે તે ક્યારે આવી શકે છે તે વિશેની માહિતી આપો। તો વિદ્યાર્થી મિત્રો, આજના નાનકડા વિડીયોની અંદર આપણે કંડક્ટર કક્ષાની જે લેખિત પરીક્ષા જે OMR આધારિત લેવાવાની છે તે ક્યાં સુધીમાં લેવાશે તેના વિશેની વાત કરવાના છીએ। તો નવા વિદ્યાર્થી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન ઓન કરી દો। ફટાફટ છે એ 40,000 સબસ્ક્રાઈબરનો છે એ આંકડો પહોંચાડી દો, એટલે ફ્રીની અંદર છે ફરી પાછા આ યુટ્યુબ ચેનલની અંદર છે એ આપણે ફ્રી જે સિરીઝ કંડક્ટર મિશન કંડક્ટર નામની જે સિરીઝ છે એ ફરીથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। પણ હા, શરત એટલી છે કે તમારે વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયની અંદર છે એ 40,000 સબસ્ક્રાઈબર છે એ પહોંચાડી દેવાના છે, એટલે ફરી પાછા બેક ટુ પોઈન્ટ ઉપર આવી અને આપણી સિરીઝ છે તે કન્ટિન્યુ કરીશું। તો વિડીયોમાં બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો। મિત્રો, હવે આપણે વાત કરીએ કે કંડક્ટર કક્ષાની લેખિત પરીક્ષા જે છે તે ક્યાં સુધીમાં આવી શકે છે, આપણે તૈયારી કરવી હોય તો કેટલો સમય મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તો જીએસઆરટીસી નિગમ 2024ના એન્ડિંગની અંદર, એટલે લગભગ તમે એવું માની શકો કે ડિસેમ્બર મહિનો છે એ ડિસેમ્બર મહિનાની અંતિમ જે રવિવાર આવતો હોય આ રવિવાર આસપાસ તમારી જે લેખિત પરીક્ષા છે તે લેખિત પરીક્ષા લેવાવાની સંભાવનાઓ રહેલી છે। જો વચ્ચે કોઈ પણ પ્રકારની વિદ્યાર્થી મિત્રો જે અલગ અલગ જે ચૂંટણીઓ જે છે બરોબર, એ ચૂંટણીઓ અલગ અલગ પ્રકારની ચૂંટણીઓ ન નડે બરોબર, એ વસ્તુ એને ન નડે તો અને તો જ યાદ રાખજો, તો અને તો જ જીએસઆરટીસી નિગમ છે તે પરીક્ષા લેવા માટે તૈયાર થશે, અન્યથા નહીં। અને આ પણ હું એક વિદ્યાર્થી મિત્રો મંતવ્યો રજૂ કરું છું, જે તે અધિકારી શ્રી દ્વારા મળેલી વાતચીત અને મારો પણ પર્સનલી છે આમાં થોડોક મંતવ્ય રજૂ કરું છું કે તો તમારે ડિસેમ્બરની અંદર છે એ કંડક્ટર માટેની જે લેખિત પરીક્ષા છે તે ડિસેમ્બરની અંદર છેલ્લા રવિવાર આસપાસ છે તે લેવાવાની શક્યતાઓ રહેલી છે, જો કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તો। એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે છે એ 9મો મહિનો ઓલમોસ્ટ છે એ પૂર્ણ થવામાં છે, 27 તારીખ થઈ ગઈ છે, એટલે આ મહિનો આપણે ન ગણીએ, 10, 11 અને 12 તો પ્રોપરલી આજથી શરૂ કરી અને વિદ્યાર્થી મિત્રો તમારી પાસે છે પ્રોપરલી 3 મહિના છે, કારણ કે તમે રવિવાર પ્રમાણે ગણતરી કરો તો લગભગ 26, 27, 28 આસપાસની અંદર છે ડિસેમ્બર મહિનાની અંદર પરીક્ષા લેવાઈ શકે છે, જો કોઈ પણ પ્રકારની અડચણ નિગમને ન આવે, બીજી કોઈ વચ્ચે ચૂંટણીઓ ન આવે તો અને તો જ, અન્યથા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આજથી લગભગ 3 મહિના જેટલો સમય તમને મળે છે। 3 મહિના એટલે ઓલમોસ્ટ એમ સમજી લઈએ કે 90 દિવસનો તમને સમયગાળો મળે છે। તો આ 90 દિવસની અંદર કઈ રીતે તૈયારી કરવી એના વિશે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પ્લાનિંગ એક બનાવી નાખો, વેલ પ્લેડ પ્લાનિંગ બનાવી નાખો। જે વિદ્યાર્થી મિત્રો છે એ દિવસની અંદર 4 થી 5 કલાક સમય કંડક્ટર કક્ષાની તૈયારી પાછળ આપવા માટે તૈયાર હશે તે જ વિદ્યાર્થી મિત્રોનો વારો આવશે। તમારો પાછળનો સ્ટ્રોંગ બેઝ કેવું છે, ગણિત, રિઝનિંગ, જીકે, કમ્પ્યુટર, આ બધા વિષયો કેવા છે એના આધારે છે અલગ અલગ વિષય છે એની ફાળવણી કરી નાખો। કયા વિષય ક્યાંથી તૈયાર કરવો એના વિશેનો જે વિડીયો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે મોબાઈલની સ્ક્રીન ઉપર જે તમને થંબનેલ દેખાય છે તે થંબનેલની અંદર છે એ અત્યારે દેખાય છે એ વિડીયો આપણે અપલોડ કરી દીધો છે 3-4 દિવસ પહેલાં। તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને અંગત સૂચન કે એ વિડીયો ફરજિયાત જોઈ લેવો અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે તૈયારી ઉપર લાગી જવું। વધારે માહિતી માટે અમારો સંપર્ક પણ કરી શકો છો। બુક મંગાવવાની હોય કે કંડક્ટરનો કોર્સ ખરીદવાનો હોય તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો છે એ આ વસ્તુ કરી છે, ડેમો લેક્ચર પણ મૂકેલા છે। જો યોગ્ય લાગે અને તમને મજા આવે તો જ વિદ્યાર્થી મિત્રો કોર્સ ખરીદવાનો છે। 1500 રૂપિયાની અંદર 6 મહિનાની વેલિડિટી ટોટલ વિષય છે એ આપણે તમને આપીએ છીએ। તો આ થોડીક માહિતી જે ઘણા બધા વિદ્યાર્થીઓના પર્સનલી મેસેજ આવતા કે સર લેખિત પરીક્ષા કંડક્ટર માટેની ક્યારે આવશે, તો તેવા વિદ્યાર્થી મિત્રો છે એના વિશે માહિતી આપી દીધી કે લેખિત પરીક્ષા આવનારા 3 મહિનાની અંદર છે તે આવી શકે છે। ડિસેમ્બરના એન્ડિંગની અંદર તમારી લેખિત પરીક્ષા જો કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તો સંભવિત ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવાર છે એ ત્યારે તમારી લેખિત પરીક્ષા યોજાઈ શકે છે। ચલો, તો વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ। વિડીયોમાં આવ્યા જ છો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો। ઓલમોસ્ટ જે પ્રકારનો ટાર્ગેટ આપણે કીધો કે 40,000 સબસ્ક્રાઈબર છે
ત્યાં સુધી પહોંચાડી દો એટલે ફરીથી ફ્રી સિરીઝ કંડક્ટર માટેની છે આપણે સ્ટાર્ટ કરી દઈએ. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.